લિંબાયતના મદનપુર વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવી જતા તંગદિલીનું વાતાવરણ સર્જાયું હતું। મળતી માહિતી મુજબ સોસાયટીમાં યોજાયેલી કોંગ્રેસની પ્રચાર મિટિંગ દરમિયાન ભાજપના કાર્યકરોએ ઘૂસી જઈ હંગામો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ દરમિયાન જય શ્રી રામના નારા લગાવતા તમામ સમગ્ર સોસાયટી ગુંજી ઉઠી હતી। બંને પક્ષના કાર્યકરો વચ્ચે શાબ્દિક તર્ક વિતર્ક વધતા હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો। સ્થળ પર સ્થિતિ તંગ બનતા સ્થાનિક લોકોએ વચ્ચે પડી બંને પક્ષોને અલગ પાડ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો। ચૂંટણીના માહોલ વચ્ચે આ ઘટના વિસ્તારમાં ચર્ચાનો વિષય બની હતી। मलाही कॉर्पोरेटर बनवा, आम्हाला त्याचा प्रश्न नाही। मत द्यायचा अधिकार तुम्हाला आहे। तुम्ही मत पेटीमध्ये तुमच्या हिशोबाने मतदान करा, पण आम्ही तो अपील करायला आलो। आम्ही लिहून द्यायला तयार होतो तुम्हाला की आम्ही जर कॉर्पोरेटर बनलो इथून 4 जण तर आम्ही हे तुमचे सगळे कामं करू, पण तुमचे जे चला पोरांनो बोला जय श्रीराम, जय जय श्रीराम। मित्र आणि एक વાત એવી છે, એવું નથી કે ભાજપ અલગ કુંડી છે અને કોંગ્રેસ વાળા તો પેલા કોંગ્રેસના છે, એવું નથી। એવી પાર્ટી છે ને અમે પાર્ટી છે, પણ મત તમારું છે તો તમને આપવાનું છે, તો અમને કોંગ્રેસને બી નથી આપવું અને ભાજપને બી નથી આપવું। ચાલો અમારે એ કરવાનું છે, તમને સુધારણા કરવાની છે, તમને લેખિતમાં આપો। મદનપુરા કે અંબિકાનગર હોય, અમે આટલું કામ કરીએ છીએ તો અમને તમે 100 ને 200 વોટિંગ કરીએ છીએ, એ જિમ્મેદારી અમારી। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।